પરમાત્માએ મને સુધારવા માટે આ સજા કરી. કારણ એ દુઃખમાં આપને ડાપણ આવે અને દુઃખમાં અંદરથી જ્ઞાન પ્રફુલ્લિત થાય અને દુઃખમાં જ આપને ખાતરી થાય કે આ સંસાર સ્વાર્થી છે, ભગવાન સિવાય કોઈ મારું નથી. અને દુઃખમાંથી સુખ માટે બહેનો ભાઈઓ ભક્તિ વધારો, ભક્તિ વધારો. સુખને દુઃખ રૂપ માને સ્ત્રી પુરુષને આનંદ મળે. એ સુખનો વિરોધી શબ્દ દુઃખ, લાભનો વિરોધી શબ્દ હાનિ, માનનો વિરોધી શબ્દ અપમાન, એ આનંદનો વિરોધી શબ્દ કોઈ ભાષામાં હજી સુધી લખાણો જ નથી. મારા શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ. આનંદ પ્રાપ્ત કરવો હોય તો સુખ દુઃખથી પર થાવ. સુખમાં અને દુઃખમાં બહેનો ભાઈઓ આપણા મનને શાંત રાખો. અને બીજું ખાસ એ કહું છું બહેનો ભાઈઓ કે અતિ તમારા ઉપર દુઃખ હોય ને ત્યારે એમ માનવાનું કે દ્વારિકાનો નાથ મને રોજ યાદ કરે તો જ મને દુઃખ આવે. કારણ કે દુઃખમાં આપણે ભગવાનનું સ્મરણ વધારે કરીશું. જેની જેની માથે દુઃખ હોય ને બહેનો ભાઈઓ એને ભગવાન બહુ એટલે બહુ યાદ કરતો હોય. દુઃખમાં હરહરી નો જાવું. એ વાસુદેવ દેવકી કારાગૃહમાં અતિ દુઃખમાં હતા, પણ દુઃખમાં મન શાંત રાખતા હતા. દુઃખને સુખ સમજતા, ભક્તિ કરતા વાસુદેવ દેવકી એવું માનતા કે ભગવાને અમને કેદમાં રાખ્યા, બહુ સારું કામ કર્યું. આ કારાગૃહમાં કાંઈ કામકાજ કરવાનું હોતું નથી, સતત પરમાત્માનું ધ્યાન થાય. ઘરમાં બરાબર ધ્યાન થાય નહીં. વાસુદેવ દેવકી ભગવાનનો બહેનો ભાઈઓ ઉપકાર માનતા હતા. આપણે પણ બહેનો ભાઈઓ ભગવાનનો દુઃખમાં ઉપકાર માનવો. અને એ કહું તમને ખાસ મારો અનુભવ કહું છું બહેનો ભાઈઓ, બહુ દુઃખમાં પછી ધ્યાન ન દે ને ભગવાન ત્યારે દેવી આવડી આવડી હો ભગવાનને. એ બે બાપના, એ બે માના, એ કપટી, એ દેવી. અને તો જ આ હખણો હાલે. આ દેવલો નીચે હમણાં તમે તૈયાર કરતા હતા ને તો એ જ હખણો તો જ હાલે. દેવી હું ઘણી વાર દઉં, અનુભવ છે. અને આ દીદી અને કાલ બધું રેડી થઈ ગયું હોય બહેનો ભાઈ, હકીકત કહું, મારા કનૈયાના સોગન ખાઈને કહું. દિયો એક વાત કહું, એક સંત હતા ને આખો દી ભગવાનને આવડી આવડી દે, જોખી જોખી દે. અને નારદજી ભગવાન પાસે જઈને કે આને કંઈક સમજાવો નહીં, કે એ આખું જગત તમારા વખાણ કરે, તમારી પ્રાર્થના કરે, અને એ કે તમને આ કેવડી કેવડી દેશ, તમને એ કે કંઈ થતું નથી. ત્યારે ભગવાને બહુ સારું કીધું. એ કે નારદ, આખું જગત મારી પાસે લેવા આવે છે અને આ સંત મને રોજ દે છે. રોજ કે આપે છે. બહેનો ભાઈઓ, સંતોની ગાળોમાં પણ બહેનો ભાઈઓ ભગવાનની પ્રાર્થના છુપાયેલી હોય છે. ઓ હા, પણ એ કેવી ગાળો દે! માખણ ચોર, કપટી, એ બે બાપના, હે બે માના, આવી દે. બહુ મંત્રથી ન માને ને તો આ પ્રયોગ કરજો. હા, વાસુદેવ દેવકી કારાગૃહમાં અતિ દુઃખમાં હતા. હવે કંસે દેવકી વાસુદેવના 6 બાળકોની હત્યા કરી. દેવકીને 7મો ગર્ભ રહ્યો, જે ગર્ભથી બલરામ જન્મવાના. પરમાત્મા બલરામને કહે, એ મોટા ભાઈ તમે આગળ જાઓ, હું પછી આવીશ.
બહેનો ભાઈઓ યાદ રાખજો, બલરામ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ. હા, પછી યોગ માયાની પરમાત્માએ પ્રાર્થના કરી, હે યોગ માયા, 2 કામ મારા તું કર. દેવકીના પેટમાં જે 7મો ગર્ભ રહેલો તેને ત્યાંથી ઉઠાવી અને નંદબાબાના ગોકુળમાં રોહિણીજીને ત્યાં તું પધરાવ. અને બીજું કામ, યશોદાને ત્યાં કન્યા રૂપે જન્મ લે. હું કારાગૃહમાં પ્રગટીશ, મારા પિતા વાસુદેવ મને લઈ ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરા જશે. કંસ તને મારવા પ્રયત્ન કરશે, પણ કંસના હાથમાંથી તમે છટકી જજો અને જગતમાં તમારી અનેક રૂપે પૂજા થશે. ખરેખર બહેનો ભાઈઓ, જગતમાં એના વગર કોઈને હાલતું નથી. હા, હાલે. એક વાત કહું, જો અત્યારે આપણા દેશમાં દૂધમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, ઘરના ખાવા પીવાના મસાલા હે, ચટણી હળદર એમાં ભેળસેળ, હા, મીઠાઈમાં ભેળસેળ. એક વસ્તુ બહેનો ભાઈઓ ચોખ્ખી આવે છે, કઈ? 250 પાવર. અને જો વિશ્વાસ ન આવતો ને થાંભલે અડી જવું. ઈ ઓરિજિનલ, એમાં કાંઈ તમારે ભેળસેળ નહીં. આ યોગ માયા છે બહેનો ભાઈઓ. હો, જગદંબા ભવાની. કોણ? વીજળી છે ને એ જગદંબા આ કળિયુગમાં હાજરા હાજર છે, એના વગર કોઈને હાલતું નથી. હા, હમણાં લાઈટ વહી જાય તો તમારે બધાને મોઢા આવડાવડ થઈ જાય, ક્યાં ટાણે ગઈ. અને હું તો લાઈટ વગરની કથા કરલો, અને એ તો તમને મેં કરીને બતાવ્યું. બીજે દિવસે કાપ આવ્યો. હા, એટલે વીજળી છે એ યોગ માયા છે બહેનો ભાઈઓ, યાદ રાખજો. યોગ માયા આવ્યા, 7મા ગર્ભને રોહિણીજીના ઉદરમાં સ્થાપે. રોહિણીજી સર્ગર્ભા થયા અને ભાદરવા માસ અને બલરામજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલો બલરામજી મહારાજ કી. રોહિણીજીએ બલરામજીને જન્મ આપ્યો. બલરામજીએ નિશ્ચય કર્યો કે શ્રી કૃષ્ણ પ્રગટ થશે, શ્રી કૃષ્ણના દર્શન થશે, શ્રી કૃષ્ણને આંખમાંથી અંદર ઉતારીશ, પરમાત્માનું સ્વરૂપ હૃદયમાં સ્થિર કરીશ, પછી જ જગતને જોઈશ. પણ યશોદા માને ચિંતા થાય કે આ બાળકને કોઈની નજર લાગી કે શું? આ બાળક આંખ ઉગાડતો જ નથી. એટલે યશોદામાં સાંદલ્ય ઋષિના પત્ની પૂર્ણિમાસીને બોલાવીને કહે, એ પૂર્ણિમાસી, તમે આ બાળકની કાંઈક નજર ઉતારો, આ બાળક આંખ ઉગાડતો જ નથી. પૂર્ણિમાસી આવ્યા અને બાળકને જોઈને કહે, અરે યશોદામાં, આ બાળક આંખ બંધ કરી કોઈનું ધ્યાન કરે છે. યશોદામાં, આ બાળકના પગલા બહુ સુકન્યાળ છે. અરે યશોદામાં, મને તો એવું દેખાય છે કે થોડા દિવસોમાં તારા ઘેર દીકરો થશે. ત્યારે યશોદામાં કહે, ઘણાય પ્રયત્ન કર્યા પણ કાંઈ સારાવાના થયા નથી. હવે તો હું 55 વર્ષની અવસ્થાએ પહોંચી, હવે શું મને દીકરો થાય? મેં તો એવું માની લીધું કે આ ગામમાં જેટલા બાળકો છે એ બધાય મારા જ દીકરા. હવે મને દીકરો શું થાય? હવે મને આશા નથી. બહેનો, બહુ સુંદર ભાવ બતાવું છું, ધ્યાન દઈને સાંભળજો. જે પુરુષ અને સ્ત્રીના લાંબા સમયથી લગ્ન થયા હોય અને એના આંગણે કોઈ સંતાન ન હોય, પણ બહેનો ભાઈઓ, એને આશા ન છોડવી, આશા અમર રાખવી. પણ માં યશોદા જેવું સ્ત્રીને જીવન જીવવું. યશોદા જેવું જીવન એટલે યશોદાજી જશ હોય ને તો બીજાને આપતા. યશોદાજી સર્વેને રાજી રાખતા.
સર્વેને જશ આપો, અને બહેનો ભાઈઓ અબજો હોય ને તો તમારા માથે રાખો, તો પરમાત્મા તમારા ઉપર પ્રસન્ન થશે. પણ જીવ એવો દૃષ્ટ છે કે પોતાના માથે જશ રાખે અને અબજે હોય ને તો બીજાના માથે ઢોળે. નહીં હો, હું આમાં ન હોય, નહીં નહીં, મારું નામ ખોટું ન લેતા. સ્ત્રીને યશોદા જેવું જીવન જીવજો, અને પુરુષને નંદ એટલે સર્વેને આનંદ આપો. વાણી, વિચાર, વર્તન અને સદાચારથી જે સર્વેને આનંદ આપે છે એને ત્યાં પરમાનંદ પધારે છે, અને પરમાત્મા દયા કરે છે. એના આંગણે બહેનો ભાઈઓ પારણું બંધાય. હા, પણ જીવન યશોદા અને નંદ બાબા જેવું હોવું જોઈએ. પછી બધાય ગોકુળના ગોપીઓ અને ગોવાળો સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને કહે કે મહારાજ, અમારા નંદ બાબા અને યશોદા માના આંગણે પારણું બંધાય એવો કાંઈક માર્ગ બતાવો. સાંદીપની ઋષિ કહે છે કે તમે બધા એકાદશીના વ્રત કરો. બહેનો ભાઈઓ, ગોવાળોએ અને ગોપીઓએ નિર્જળ 23 એકાદશીના વ્રત કર્યા છે. કેટલી? 23. મારો કહેવાનો ભાવાર્થ બહેનો ભાઈઓ એ હતો કે જેના આંગણે સંતાન ન હોય અને એ વ્યક્તિને ખબર ન હોય, એના સગાવાલા, આડોશી પાડોશી એના માટે આવા એકાદશીના વ્રત કરે, કંઈક આવા અઘરા નિયમ લે. કારણ કે કદાચ એના ભાગ્યમાં ન હોય, અને જે વ્રત કરે એના ભાગ્યમાંથી પરમાત્મા કાઢીને આપી શકે. માટે આવું જીવન જીવવું જોઈએ. આશા ન છોડવી જેના આંગણે સંતાન ન હોય. એને પછી બીજું એ કારણ છે બહેનો ભાઈઓ કે જેના આંગણે સંતાન ન હોય ને એના બે કારણ બતાવ્યા શાસ્ત્રમાં. એક, અતિ પુણ્ય વધી ગયું હોય ને તોય એના આંગણે સંતાન ન હોય, અને એક અતિ પાપ વધી ગયું હોય તો પણ સંતાન ન હોય. એ દશરથ રાજાનું બહેનો ભાઈઓ અતિ પુણ્ય વધી ગયું હતું, એટલે એના આંગણે કોઈ સંતાનની પ્રાપ્તિ નહોતી. પછી શ્રવણના મા બાપે એને શ્રાપ દીધો. એ શ્રાપના કારણે દશરથ રાજાના આંગણે બહેનો ભાઈઓ 4 સંતાનો આવ્યા. આ પાપ કર્યું પછી એને ત્યાં પરમાત્માએ કૃપા કરી. પણ નિરાશ ન થવું, યાદ રાખજો. હવે દેવકીને 8મો ગર્ભ રહ્યો. તે જ સમયે યશોદાજી પણ સરગર્ભા થયા. દેવકીજીના મુખ ઉપર તેજ દેખાય. કંસ રાજાને ખાતરી થઈ ગઈ કે મારો કાળ દેવકીના પેટમાં આવ્યો લાગે છે. આમ વિચારી કંસ દેવકીના બાળકના જન્મની વાટ જોવા લાગ્યો. ચોકી પહેરો ખાસ કરી દીધો. બધા સૈનિકોને ચેતવણી આપી દીધી, ઓય કાફલામાં રહેશો નહીં, કાફલામાં રહેશો તો તમારા બધાનું મોત આવી પડશે. કંસ આવી રીતે બધાને હુકમ કરવા લાગ્યો. કંસના જીવને ચેન નથી. જેમ જેમ દિવસ જાય તેમ મનમાં ઉત્પાત વધતા જાય. ઉઠતા, બેસતા, ખાતા, પીતા અજંપો ચાલુ છે. બરાબર શાંતિપૂર્વક ખાવાનું નથી, ઊંઘવાનું નથી. મન બેચેન અને બળવો કરી રહ્યું છે. દેવકીને મારી નાખવાનું પણ વિચારે, પણ આ કંસ વિચાર પડતો મૂકે. કંસનું ચિંતન વધ્યું. કંસને આખું જગત વિષ્ણુમય દેખાવા લાગ્યું. અને પછી દેવોએ પણ બહેનો ભાઈઓ જાણી લીધું કે દેવકીજીના ગર્ભમાં પરમાત્માનો અંશ આવશે અને તે અવતાર લેશે. આથી સર્વે દેવો કારાગૃહમાં ભેગા થઈ અને ભગવાન વિષ્ણુની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા છે. આવો બહેનો ભાઈઓ, આપણે પણ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. યાદ રાખજો બહેનો ભાઈઓ, ખાસ કહું, જો પેલી પ્રાર્થના ભગવાનને આપણે ઈ કરવાની છે
એ પરમાત્મા અમે તો આમ બધી રીતે સુખી છીએ. ઘણાયને સરકારી નોકરી છે, ઘણાયને 18 વીઘા જમીન છે, ઘણાયને લાખ રૂપિયો પગાર છે, કાંઈ ઘટતું નથી. પણ એ પરમાત્મા અમારા ધારીના આંગણે 18 વરણ કાયમી સંપીન રહે. અમારા દરેક એરિયાની અંદર બધાએ ધર્મથી જીવન જીવી. અમારા ધારી ગામના આંગણે આનંદ, પ્રેમ, ધર્મ, સત્ય, પરિવારનો સમ, પરિવારમાં બધા હાજા નરવા રહે અને અમારા પરિવારની એકતા વધે. હે પરમાત્મા શ્રી કૃષ્ણ, આપનો અને માં રૂક્ષ્મણીનો અમારા આંગણે કાયમિક વાસ રહે, એવી અમારી પ્રાર્થના છે. આવી પ્રેમથી પ્રાર્થના કરો. પરમાત્માને કહો કે હે પરમાત્મા, અમારા ધારી ગામના આંગણે, અમારા સરદારનગરના આંગણે પ્રેમ, સત્ય અને કરુણા કાયમિક વહેતી રહે. હા, એક વાત કહું છું, પછી તમને પ્રાર્થના કરાવું. અને પ્રાર્થના બધાને હારે જ કરવાની છે. જો ડોક્ટર ઓપરેશન કરે ને બહેનો ભાઈઓ, ત્યારે ટોપી હુંઘાડે અને કા ઇન્જેક્શન દઈ જે અંગમાં ઓપરેશન કરવાનું હોય ત્યાં ખોટું કરવું પડે કે ન કરવું પડે. સામાન્ય દાંત કાઢવું હોય ને તો પેઢામાં ખોટું થવાનું ઇન્જેક્શન દેવું પડે તો દાંત નીકળે. નકર બોકા નાખે ને તો બીજા દર્દી બહાર બેઠા એ વ્યા જાય. કહેવાનો મારો અર્થ એ છે બહેનો ભાઈઓ કે બધાય આંખ બંધ કરો. એ ટોપી છે ને એ કીર્તન છે. હું અને આપણે અનેક ઓપરેશન અંદર કરવાના છે. કેના? નિંદાના, ઈર્ષાના, ક્રોધના, લોભના, સ્વાર્થના. આંખ બંધ કરીને બેસું અને કીર્તન કરશું, પ્રાર્થના કરશું. એ મારો દ્વારિકાનો નાથ ક્યારે આપણા અંદરથી ઓપરેશન કરીને વયો જાય ખબર નહીં પડે. એટલે આંખ બંધ કરીને એવી સુંદર મજાની પ્રાર્થના કરો બધા. પછી આપણે પરમાત્માનું પ્રાગટ્યનું દર્શન જોઈએ. આંખ બંધ કરનાર. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી પ્રભુ શરણમ. બોલો. પ્રભુ શરણમ પ્રભુ શરણમ પ્રભુ શરણમ શ્રી પ્રભુ શરણમ. બોલો. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ. હરિ અમે તમારા ચરણે છીએ. સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા. બોલો. સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા. સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા. સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા
સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા બોલો. સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, શ્રી હરિ શરણમ બોલો. પ્રભુ શરણમ, પ્રભુ શરણમ, પ્રભુ શરણમ, શ્રી પ્રભુ શરણમ. પછી દેવો દેવકીજીને કહે, હે માતા, પરમાત્મા અમારું કલ્યાણ કરવા આપના ઉદરમાં પ્રગટ થવાના. આપનો આ પુત્ર યાદવોનો રક્ષક થશે. આપને ધન્ય છે. આમ કહી દેવો પોતપોતાના સ્થાનકે પહોંચ્યા છે. હવે શ્રી કૃષ્ણના પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય પાકી ગયો. બધી દિશાઓ પ્રસન્ન જણાય. આકાશમાં નિર્મળ નક્ષત્રનો ઉદય થયો. નદીઓના જળ ચોખ્ખા થઈ રહ્યા. જળોમાં ખીલેલા કમળો શોભા આપતા ડોલી રહ્યા. મંદ મંદ વહેતો સુગંધિત વાયુ સુખકારી વશ આપી રહ્યો. વનરાયોમાં પક્ષીઓ કલવલ કરી રહ્યા અને પ્રકૃતિ પ્રેમપૂર્વક દેખાય. ઋષિ મુનિઓની અજ્ઞશાળા પણ શાંત પ્રમાણે હસીત ગ્રહણ કરી રહી. સજ્જનોના મન પ્રસન્ન થયા, સંતોના મન પ્રસન્ન થયા, બ્રાહ્મણોના મન પ્રસન્ન થયા. મધ્યરાત્રિના સમયે જેમ ચંદ્ર પ્રકાશ રહ્યો હોય એમ કારાગૃહના બંધનમાં રહેલા દેવકીજીનું તેજ પ્રકાશી રહ્યું હતું. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમે મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્રમાં પરમાત્માનું પ્રાગટ્ય થયું. બોલો ચતુર્ભુજ ભગવાન કી. ઉતાવળ કરશો ને, હજી ચતુર્ભુજ ભગવાન જ પ્રગટ થયા છે. ધારીના લોકો બહુ ઉતાવળ છે. હજી હનુમાનજીનું જય બોલાવી ને, હજી તો ખાલી ઓલી ચમરી ખીરનો પ્રસાદ લઈને આવ્યા તો અહીંયા હનુમાનજી આવી ગયા. થોડીક ધીરજ રાખજો બધાને કહો, મારા બહેનો. હા, સ્વર્ગમાં ડુમડુંબી વાગવા લાગી. ગાંધર્વો, સિદ્રો, ચારણો, કિન્નરો ગાવા લાગ્યા અને દેવો ફૂલનો વરસાદ કરવા લાગ્યા. અને તે જ સમયે ચતુર્ભુજ સ્વરૂપે પરમાત્મા દેવકીજી અને વાસુદેવને દર્શન આપ્યા. વાસુદેવ બે હાથ જોડીને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી કે હે પરમાત્મા, મેં આપને જાણ્યા છે, આપ સાક્ષાત ભગવાન છો. પછી દેવકીજી પણ પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, આપ આ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા એ તો બરાબર છે, પણ આ ચતુર્ભુજ સ્વરૂપ આપ સમેટી લ્યો. ત્યારે પરમાત્મા કહે છે કે હે સતી, જ્યારે તમે કશ્યપ અને અદિતિ હતા ત્યારે હું વામન રૂપે અવતાર લીધો હતો. તમને તમારા પૂર્વ જન્મનું સ્મરણ થાય તે હેતુથી મેં આ સ્વરૂપમાં દર્શન આપ્યા. તમે મનુષ્ય છો એટલે મારામાં પુત્ર ભાવ અને સાથે સાથે બ્રહ્મ ભાવ રાખીને તમે વારંવાર મારું ચિંતન કરીને પરમ ગતિને પામશો.
જો તમે કંસથી ગભરાતા હોય તો મને ગોકુળ મૂકી જાઓ અને ત્યાં યશોદાની ત્યાં હમણાં જ જન્મેલી મહામાયા છે તેને અહીં લઈને આવો. તમે 11 વર્ષ સુધી મારું ધ્યાન કરો, તે પછી હું તમારી પાસે આવીશ. આમ કહી પરમાત્માએ બાલ સ્વરૂપ લીધું. બોલો બાલ કૃષ્ણલાલ કી. હવે પરમાત્માની માયા શક્તિ કામ કરવા મળી. બાલ સ્વરૂપને દેવકીજીએ ગોદમાં લીધા. માતા દેવકીએ લાલાને હૃદયનો પ્રેમ અર્પણ કર્યો અને વાસુદેવ ઉતાવળ કરી ટોપલીમાં ગાદી રાખી અને તે ગાદીમાં બાલકૃષ્ણને પધરાવ્યા. વાસુદેવને થોડીક શંકા થઈ કે દરવાજા બંધ છે, હાથ પગમાં બેડીઓ છે, હું ગોકુળ કેવી રીતે જઈશ? ત્યારે દેવકીજી કહે કે આ બાળક કોઈ સાધારણ નથી, અદ્ભુત છે. તમે લાલાને માથે પધરાવો. પછી વાસુદેવ બાલકૃષ્ણને જ્યાં માથે પધરાવે કે હાથ પગની બેડીઓ તૂટી ગઈ. બોલો બાલકૃષ્ણલાલ કી. કારાગૃહના દરવાજા ખુલી ગયા. વાસુદેવ બાલકૃષ્ણને પધરાવીને બહાર આવે. મધ્યરાત્રિનો સમય થયો. યોગ માયાનું એવું આવરણ થયેલું, તે બધાને ગાઢ નિંદ્રામાં રાખ્યા છે. કંસના બધા સૈનિકો પણ ગાઢ નિંદ્રામાં છે. મેઘો ઝરમર વરસે છે. વાસુદેવ કારાગૃહમાંથી બહાર આવે અને ધીમે ધીમે વરસાદ શરૂ થયો. શેષનાગ સ્વરૂપે બલરામજીએ બાલકૃષ્ણ ઉપર છત્ર ધર્યું. એ યમુનાજીને અતિશય આનંદ થયો. દર્શનથી તૃપ્તિ થઈ નહીં, તેથી યમુનાજીનું જળ વધ્યું અને પરમાત્માએ લીલા કરી ટોપલીમાંથી ચરણ બહાર કાઢ્યો અને યમુનાજીએ ચરણ સ્પર્શ કરી કમળની ભેટ આપી છે. યમુનાજીને પ્રથમ દર્શનનો આનંદ મળ્યો છે. પછી ધીરે ધીરે જળ ઓછું થયું અને વાસુદેવ યમુના પાર કરી અને ગોકુળમાં આવ્યા અને યોગમાયાના આવરણથી ગોકુળમાં સર્વ ગાઢ નિંદ્રામાં. યોગમાયા યશોદાજીને પણ ગાઢ નિંદ્રાધીન કર્યા. યશોદાને પશુતિ થઈ, પણ પુત્ર થયો કે પુત્રી તેનું યશોદાને સ્મરણ નથી. વાસુદેવ બાલકૃષ્ણને યશોદા પાસે મૂકી દીધા અને યોગમાયાને લઈને મથુરા પાછા ફર્યા. વાસુદેવ યોગમાયાને ટોપલીમાં રાખી કારાગૃહમાં આવે. બહેનો ભાઈઓ, બ્રહ્મ સંબંધ થયા પછી બેડીઓ તૂટી ગયેલી, પણ માયાના સંબંધથી બંધન થયું છે અને કારાગૃહના દરવાજાના બંધનમાં વાસુદેવ બંધાણા. ભગવાનની આજ્ઞાથી વાસુદેવ બંધન સ્વીકાર્યું અને કારાગૃહમાં યોગમાયા રડવા લાગી અને દ્વારપાળો બોલવા લાગ્યા. અવાજ સંભળાણો અને કંસ દોડતો જઈ કંસને ખબર મળ્યા એટલે કંસ દોડતો આવે. ક્યાં છે મારો કાળ? ક્યાં છે મારો કાળ? કંસ યોગમાયાને બે પગ પકડી અને પથ્થર ઉપર પછાડવા લાગ્યો, પણ યોગમાયા કોઈના હાથમાં આવી નથી. આદિ યોગમાયા જગદંબા કંસના માથા ઉપર લાત મારી અને આકાશમાં અલોપ થઈ. બોલો જગદંબા ભદ્રકાળી માત કી. માં કાળી ને કલ્યાણી મારી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એ માં કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તમે પહેલા તે જોગમાં પૂજાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. બોલો તમે શંકર ઘેર પતરાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તમે ત્રેતાયુગમાં પૂજાણા મોરી માં,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા. તમે રામચંદ્ર ઘેર પટ રાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. હે મા જાનકી, માં કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. તમે ત્યાપર તે યુગમાં પૂજાણા મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. તમે શ્રી કૃષ્ણ ઘેર પટ રાણી મોરી માં, હે મા રૂક્મણી, તમે શ્રી કૃષ્ણ ઘેર પૂજાણી મારી માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. એ અહીંયા મારું લક્ષ્મીનો વાસ છે, એટલે ધારી બાજુ બહુ ધન છે. આ 4 દી થયા કહું છું ને, બધા સમૃદ્ધિ વાળા છો. માં તમે અહીંયા રોકી રાખ્યા એટલે હું લેવા આવ્યો. ખિસ્સા ખાલી કરજો હો. આ ભૂમિ કાંઈ કમ નથી બહેનો ભાઈઓ. મારો શ્રી કૃષ્ણ આ ભૂમિ ઉપર પણ એ દુર્વાસા ઋષિના રથમાં જેમ ઘોડા જોડાય ને એમ મારા શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માં બે રથમાં જોડાના હતા. અને દુર્વાસા ઋષિને ખેંચતા ખેંચતા આ ભૂમિ ઉપર આવ્યા. અને માં રૂક્ષ્મણીને અતિ ઠાક લાગ્યો અને ગળું સુકાવા લાગ્યું. અને રૂક્ષ્મણીજી કહે છે કે પ્રભુ હવે મારાથી નથી જીરવાતું, હવે હું નહીં આગળ ચાલી શકું. ત્યારે દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો. એના કારણે માં જગદંબા લક્ષ્મી ભવાની રૂક્ષ્મણી માને અહીંયા તુલસી શ્યામમાં બેસણા કાયમિક માટે કરવા પડ્યા. ભલે જગદંબાને તમે અહીંયા લઈને હાચવીને બેઠા છો બહેનો ભાઈઓ, તમને ઈ હાચવીને બેઠી છે. કેવું આ સુંદર પંથ છે બહેનો ભાઈઓ. વર્ષો થયા આજ કથા કરું છું. 400 ઉપર મારા હનુમાનજીએ કથા કરાવી છે. હા, મેં પૂર્વ જન્મમાં કાંઈક પુણ્ય કર્યા છે, જેથી માં રૂક્ષ્મણીના નજીક સીમાડામાં હું આજ કથા કરી રહ્યો છું. હે માં રૂક્ષ્મણી, તારા દેશ તારા દાસના વંદનને સ્વીકાર કરજે ભગવતી. આ બાજુ જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી નંદબાબા એ જાગરણ કર્યું. અને પછી સાંદીપનીના ઋષિના કહેવાથી બધા ગાઢ નિદ્રામાં સૂતા. બાલકૃષ્ણ જ્યારે નંદબાબાના ઘરમાં આવ્યા તે સમયે નંદબાબા સૂતેલા. બેસી જાઓ પ્લીઝ, વિનંતી. દીકુ બે મારી દીકરી બેસી જાઓ. હા, ઘડીક બે જમાદાર. પછી કોઈનું બસન્યા ને બેઠી રહે. બાલકૃષ્ણ ભગવાન નંદબાબાના ઘરે પધાર્યા. તે સમયે નંદબાબા સૂતેલા. નંદબાબાને બહેનો ભાઈઓ સપનું દેખાય કે મોટા મોટા ઋષિઓ મારા આંગણે આવેલા. યશોદામાને સુંદર શણગાર કરેલ અને યશોદાજીની ગોદમાં સુંદર બાળક છે. નંદબાબા પ્રાતઃ કાળે જાગે મનમાં અનેક પ્રકારના વિચાર કરતા ગૌશાળામાં ગયા. અને નંદબાબા બહેનો ભાઈઓ જાતે ગાયોની સેવા કરતા. અને યાદ રાખજો, જે સ્ત્રી પુરુષ પ્રેમથી ગાયોની સેવા કરે, ગાય માતા એના વંશનો કોઈ દી વિનાશ નથી થવા દેતો. નંદબાબા પ્રાર્થના કરી કે હે ભગવાન નારાયણ, મારા ઘરે ગાયોની સેવા કરનાર ગોપાળનો જન્મ થાય. એ જ વખતે મારા બાલકૃષ્ણએ લીલા કરી. બાલકૃષ્ણ ગૌશાળામાં આવ્યા અને નંદબાબાને કહે કે બાબા, હું તમારી ગાયોને સાચવવા આવ્યો છું.
એ બહેનો, નંદ બાબાને એક બહેન હતા અને એમનું નામ સુનેન્દા હતું. સુનેન્દા જાગ્યા અને સુનેન્દા ગયા અંદર તો જોયું કે સુંદર પ્રકાશ હતો અને ભાભીની ગોદમાં અત્યંત સુંદર બાળક. સુનેન્દા દોડતા દોડતા ગૌશાળામાં ગયા. એક બાજુ નંદ બાબા બાલકૃષ્ણના દર્શનમાં તન્મય થયા અને બીજી બાજુ સુનેન્દા દોડતા દોડતા આવીને કહે, ભૈયા ભૈયા લાલો ભયો હે. આ સાંભળી નંદ બાબાને અતિશય આનંદ થયો. બોલો બાલકૃષ્ણલાલ કી. નંદ બાબા પૂછે છે, હે બેન સુનેન્દા, બાળક કેવો છે? અરે સુનેન્દા કહે, આપણા ઘરમાં ઠાકોરજી છે ને તે નારાયણ જેવો જ છે, એવો આ દીકરો છે. પછી બહેનો ભાઈઓ, વ્રજવાસીઓ નંદ બાબાને યમુનાના કિનારે લઈને ગયા છે. સ્નાન કરાયું છે, શણગાર કરાયો. નંદ બાબાને પાટલે બેસાડીને ગણપતિ મહારાજની પૂજા કરાવી, પુણ્ય વાચન કર્યું, શ્રાદ્ધમાં પિતૃની પૂજા કરે અને પછી સાંદીપની ઋષિ દાન કરવાનું કહે. નંદ બાબા પૂછે કે હું શું દાન આપું? મારા ઘરમાં હોય તે સગડું લઈને જાઓ. બહેનો ભાઈઓ, નંદ બાબા ઉદારતાથી દાન આપે. યાદ રાખજો, દાન આપવાથી ધનની શુદ્ધિ થાય અને ધનનો વધારો થાય છે. પહેલા નંદ બાબાએ ગાયોનું દાન આપે. વિચાર કરો, અનેક વર્ષો સુધી મહાપુરુષો ઋષિ મુનિઓ નો કામ ન ગયો, અભિમાન ન ગયું. આ ઋષિ મુનિઓને એમ થયું કે અમે ગોકુળમાં ગાયો થઈને ગયા, અમારો બ્રહ્મ સંબંધ થશે, અમે નિષ્કામ થશું. એટલે નંદ બાબાએ બહેનો ભાઈઓ 2 લાખ ગાયોનું દાન કર્યું છે. પછી બહેનો ભાઈઓ અન્નદાન આપ્યું. અન્નદાનનો મહિમા પણ બહુ મોટો છે. હા, પછી વસ્ત્રદાન આપ્યું. વસ્ત્રદાનનો મહિમા બહુ મોટો છે. અને પછી બહેનો ભાઈઓ સોનાનું દાન આપ્યું. સોનાના દાનનો પણ બહેનો ભાઈઓ બહુ મોટો છે. બહેનો ભાઈઓ, નંદ બાબાએ એક સાધુને અને એક બ્રાહ્મણને બહુ દાન આપ્યું. જો નંદ બાબા બહેનો ભાઈઓ માર્ગદર્શન આપે છે કે તમારા આંગણે કાંઈ પણ ખુશીના સમાચાર આવે ને તો પેલો દાનનો હક સાધુ અને બ્રાહ્મણનો છે. શું કામ? તમે સાધુ બ્રાહ્મણના આંગણે દાન લઈને જાઓ એટલે સાધુ બ્રાહ્મણ પૂછે કે અચાનક કેમ દાન લઈને આવ્યા? ત્યારે તમે એમ કહો કે અમારા આંગણે દીકરાનો જન્મ થયો છે અને એ દાન આપીને તમે વયા જાઓ. પછી બહેનો ભાઈઓ, એ સાધુ બ્રાહ્મણ એના આરાધ્ય પરમાત્માને કહે કે હે પરમાત્મા, જેના આંગણે બાળક આવ્યો છે એ બાળકને સુખ, સમૃદ્ધિ, શાંતિ, આનંદ, પ્રેમ, ધર્મ, સત્ય અને 1ના 21 કરજે. શું આવું બોલવાથી 1ના 21 દીકરા થઈ જતા હશે? પણ નહીં બહેનો ભાઈઓ, એનો ભાવાર્થ એ છે સાધુ બ્રાહ્મણનો કે 21 દીકરામાં સમજણ હોય, 21 દીકરામાં વિવેક હોય, 21 દીકરામાં શક્તિ હોય અને 21 દીકરામાં સેવા ભાવ હોય, 21 દીકરામાં સહન શક્તિ હોય. એ આ એક દીકરામાં બધું ઉતરી આવે, એનો આ ભાવ છે. પછી બહેનો ભાઈઓ, સાધુ અને બ્રાહ્મણ એના આંગણે દાન લઈને આવે છે. એક વાત કહું બહેનો ભાઈઓ, નંદ મહોત્સવ ક્યાં થયો ખબર છે તમને કોઈને? હે, ક્યાં થયો? બોલો, કથા તમે કેટલી સાંભળો છો? બોલો ફટાફટ, એટલે આગળ વધી પછી નંદ મહોત્સવ થાય. હાલો કયો કયો કયો, કોઈ બોલતા નહીં. ક્યાં થયું? હે, ગોકુળમાં. પણ ક્યાં? નંદ બાબા. તો નંદ બાબાને એમ ગાવું છે, હાલો. એ મારા ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ નહીં બોલતા, મારા ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી એમ બોલવું છે ને. તમે હું પેલા જે કહું એને શ્રવણ કરો. પેલો આનંદ બહેનો ભાઈઓ નંદ બાબાના આંગણે નહોતો થયો. નંદ બાબાએ સાધુ બ્રાહ્મણને જે દાન આપ્યું અને એ સાધુ બ્રાહ્મણ એના ઘરે ગયા અને એ બેયની પત્નીએ પૂછ્યું કે તમે આટલું બધું દાન અચાનક ક્યાંથી લઈને આવ્યા?
ત્યારે સાધુ અને બ્રાહ્મણે એની પત્નીને ઉત્તર આપ્યો કે આપણા નંદ બાબા છે ને એને આંગણે છોરો ભયો હે. પછી સાધુ, એની પત્ની, બ્રાહ્મણ અને એની પત્ની આ ચારેય જણા એના આંગણે જોર જોરથી ગાવા લાગ્યા. શું ગાવા લાગ્યા? નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. आधी दिया घोड़ा दिया पौर दिया पालकी. कोई जता नहीं. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. जय कन्हैया लाल की, जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. आधी दिया घोड़ा दिया और दिया पालकी. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. अथवा दियो. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद भयो जय कन्हैया लाल की. द्वारिका में कौन छे? 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 विठल विठल विठला हरि ओम विठला. बोलो. विठल विठल विठला हरि ओम विठला. कोणे कोणे विठला हरि ओम विठला. विठल विठल विठला हरि ओम विठला. विठल विठल विठला हरि ओम विठला. विठल विठल विठला हरि ओम विठला. सरदार नगर में आवेला हरि ओम विठला. दारी गाम में आवेला हरि ओम विठला. भागवत स्वरूपे आवेला हरि ओम विठला. भागवत स्वरूपे आवेला हरि ओम विठला. विठल विठल विठला हरि ओम विठला. हरि ओम विठला. બધા બેસી જાઓ. विठल विठल विठला हरि ओम विठला. બધા બેસી જાઓ. विठल विठल विठला हरि ओम विठला. विठल विठल विठला हरि ओम विठला. बोलो बाल कृष्ण लाल की. यशोदा मैयानी. नंद महाराज की. देवकी मैया की. वासुदेव महाराज की. बलराम महाराज की. गोकुल गामनी. सर्वे गोपियोनी. द्वारिकाना नाथनी. आजना आनंदनी. आनंद करावे उसी की भी जय. प्रेम से बोलो
નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. બધાને મારી પ્રાર્થના કે બધાએ નીચે બેસી જાઓ. હાલો પ્લીઝ બધાએ નીચે બેસી જાઓ. 1 મિનિટ આપને મારી વિનંતી, બધા નીચે બેસી જાઓ. હાલો, કોઈ પ્રસાદ વગર જતા નહીં. હવે બધાએ સાંભળો પ્લીઝ, વિનંતી પ્રાર્થના. બાલકૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. સાંભળો બધાએ. તો નંદબાબાએ ખૂબ ખોબે ને ધોબે દાન પુણ્ય કર્યું છે. અને વૈષ્ણવ સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગમાં જ્યારે બાલકૃષ્ણનું પ્રાગટ્ય કરવામાં આવે કથામાં, ત્યારે જબલું આપવામાં આવે છે. તો એ પરંપરા પણ આપણે અહીંયા નિભાવશું. જેને જેને જબલું આપવું હોય એ પ્રેમથી અહીંયા લખાવી શકે છે, અને અહીંયા બોલવું હોય તો પણ બોલી દઈશું. હાલો, જે કાંઈ ભેટ આપવાની બોલજો તમ તારે પ્રેમથી. ફરજિયાત નથી, મરજિયાત છે. હવે થાળ ગાવાનું છે, આપણે બધાને થાળ ધરવાનું છે. હાલો, જેને જે કાંઈ આપવું ફટાફટ બોલવા માંડો. બોલો શું નામ? નામ બોલો. હલો, પ્રભાબેન તરફથી બાલકૃષ્ણના